માં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોને સિંચાઈ માટેના પાણી પૂરું પાડવા માટે હાથમથી જળાશયોમાં પાણી છોડવામાં આવ્યું છે। રવિ સિઝન દરમિયાન નહેરો છલકાઈ ગઈ, જેનાથી હિંમતનગરથી દહેગામ સુધીના 76 ગામોના સિંચાઈનું પાણી પૂરું પડ્યું। પ્રાંતિજના રસુલપુર ગામે પાસે નહેરના દરવાજા પાસે એક મૃત પાણી ફસાઈ ગયા બાદ પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો। દરવાજા પાસે પાણી ભરાઈ ગયું હતું, જેને કારણે રસલપુર ગામના ખેડૂતોના બટાકાના ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું। ખેડૂતોનો આરોપ છે કે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે બટાકાનો પાક બરબાદ થઈ ગયો। સિંચાઈ વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી। સિંચાઈ વિભાગે ખેતરોમાંથી પાણી કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી। પાક નાશ પામ્યા બાદ ખેડૂતોએ સિંચાઈ વિભાગ અને પોલીસ સ્ટેશનમાં વળતર માટેની પણ ફરિયાદ નોંધાવી છે। નગરથી જે આ કેનાલ પાકી કેનાલ જે મેઇન આવે છે એ કેનાલની સફાઈ ચાલુ હતી 2 દિવસ પહેલા। હવે એ 2 દિવસ પહેલા ચાલુ હતું, પણ અહીંયાથી કેનાલના જે ગેટ છે ત્યાં આગળ એ ગેટ બંધ હતા। હવે આગળથી પાણી આ લોકોને જાણ કર્યા વગર અહીંના પ્રોપર જે ખરા આપણે આઈ ઓફિસ ઇરિગેશન એ લોકોને જાણ કરી નથી ને એવું કહેવું છે લોકોને, અને પાણી છોડ્યું ત્યાંથી। એટલે પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં, એટલે આ જે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી ગઈ। કેનાલ ફાટી હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકાવાળા બધામાં ભરી ગયું। હવે બટાકાની ખેતી એવી છે એટલે કુમળી, હવે બટાકો બીજો પાક હોય તો રહે, બાકી બટાકો તો અમે ભેજે માપનો કરીએ છીએ એટલા માટે। અને આ અતિશય પાણી થયું એટલે 60-70 વીઘા બટાકો ફેલ થઈ ગયો। એટલે એના હવે તો એના વળતર માટે અમે આગળ કોશિશ કરીએ છીએ। એના માટે ત્યાંથી પહોંચી ગયા બધા, ગેટ બંધ હોવાથી આ બધું થયું છે। આની બેદરકારી છે, કેનાલ ઉપર આગળનો ગેટ બંધ હોવાના કારણે ટૂંકમાં બેદરકારીથી આ પાણી થયું છે બધું। બરાબર। પોલીસ સ્ટેશને અત્યારે ફરિયાદ નોંધાવા ગયા, ફરિયાદ કરવા જતા રહ્યા છે બધા। બરાબર। અને ત્યાંથી અધિકારીઓને બોલાયા, 5 વાગ્યાનો ફોન કર્યો છે, તો આ હજી સુધી કોઈ હિંમતનગર હેડ ઓફિસથી કોઈ આવ્યા નહીં। બરાબર। કોઈ અધિકારી આને ખાલી અહીંના કારકુન નહીં હતા, પ્રખ્યાત નહીં, એ આવ્યા સ્તર ઉપર, બાકી હજી ઉપરથી કોઈ આવ્યું નથી। પછી આ પાણી ભરાઈ ગયું, એનો નિકાલ માટે નિકાલ તો ક્યાંય જાય જ નહીં ને સાહેબ। આનો નિકાલ તો ખેતરોમાં ભરાય, એટલે આ બધું પાણી તો વધારે ભરાયું હોય તો જાય, પણ બટાકા ચારા ખરા એટલે એમાં ભરાયું એટલે બટાકો છે ને એટલે કોઈ જવા। બરાબર। પછી બીજી અન્ય ખેતીમાં કોઈ અન્ય ખેતીમાં એક 5 વીઘા જેવું મગફળી વાવેતર હતું ભાઈનું, એને 2 દિવસ ત્યાં પહેરે પાડીઓ કરી છે, અને હવે પાણી ભરી ગયું એટલે મગફળી બી નહીં નીકળે। બરાબર। આપ શું આશા રાખો છો સરકાર પાસે? સરકાર પાસે અમને આ પૂરેપૂરું વળતર મળે એવી આશા રાખીએ, બીજું તો શું।